નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરતા સાયબર ઠગોના કોલથી ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે હું મુંબઈમાંથી બોલું છું અને તમને નોટિસ મોકલી છે. આ કોલથી શંકા જતા યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે કોલ કરનારને તેમણે કહ્યું, તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. જે સાંભળતા જ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાથી સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવે છે, જેમાં તેઓ ડિજિટલ અરેસ્ટના નામે લોકોને ડરાવીને છેતરપિંડી આચરે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. તો યોગેશ પટેલે જણાવ્યું હતું કે તું જે સ્કૂલમાં ભણ્યો એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. એટલે સાયબર માફિયાએ તરત જ ફોન કાપી નાખ્યો હતો. તેઓ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ મેં તરત જ વડોદરા શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સાયબર સેલના એસીપી સાથે વાત કરી હતી. મને જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી છે. જે નંબર પરથી કોલ આવ્યો હતો તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો, જેને ગૂગલ પર ચેક કરતા લોગો ખોટો હતો. તેઓ વધુમાં ઉમેર્યું હતું કે પછી મેં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી. એમણે ખાસ વિનંતી કરી છે કે વડોદરા શહેરમાં ને રોડ પર લારીઓમાં સિમ કાર્ડ ખુલ્લેઆમ વેચાય છે. આ સિમ કાર્ડ કંપનીમાં જ વેચાણ થાય એવું કંઈક કરો, જેમ બેંક એકાઉન્ટ ખોલાવે તેમજ સિમ કાર્ડ ખરીદવા માટે 2 સાક્ષી હોવા જોઈએ અને તે પણ કોઈ સ્થાનિક સાક્ષી હોવો જોઈએ, જેથી કરીને કોઈ બોગસ ડોક્યુમેન્ટથી સિમ કાર્ડ ન મેળવી શકે. ભાઈ ગઈકાલે 11:27 9624175018 ઉપર એક ફોન આવ્યો. મને કીધું આપનો નંબર, એટલે મેં કીધું 9825151433 પછી કે આપનું નામ, એટલે મેં યોગેશ નારાયણદાસ પટેલ કીધું. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલીશ. એટલે મને સ્ટ્રાઇક થઈ કે આ કોઈ ગઠિયો લાગે છે. એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. પછી ફરીથી એને ફોન લગાવ્યો, એટલે ફોન કટ થઈ ગયેલો. એટલે પોલીસ કમિશનરને વાત કરી. પોલીસ કમિશનરે ક્રાઇમ આપણે સાયબર ક્રાઇમના એસીપી જોડે વાત કરી. એમને મારી વાત સાંભળી. એમને બધો ગુનો દાખલ કર્યો છે. એમણે કીધું છે કે ભાઈ એને શોધીશું. પરંતુ લોકોએ આમાં ડરવું ના જોઈએ. આવા ફોન આવતા રહે છે લોકો પર. લોકો ઓટીપી આપી દે છે, એમના બેંકમાંથી પૈસા જતા રહે છે. ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ. ગૃહમંત્રીને મેં કીધું, પહેલાં તો કાયદામાં સુધારો કરો. કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોઈએ. લારીઓ પર કાર્ડ વેચાય છે, એક ટેબલ નાખીને તંબુ મારીને કાર્ડ વેચે છે. પહેલાં તો જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીએ કાર્ડ વેચવું જોઈએ અને બેંકની માફક 2 જામીન બી લેવા જોઈએ. એની પાસે આધાર કાર્ડ લેવું જોઈએ, ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ, એવા અનેક પુરાવા લેવા જોઈએ. તો આ કંઈ ક્રાઇમમાં સુધારો થશે. આ ક્રાઇમ હજુ સુધરશે નહીં, કારણ કે કોમ્પ્યુટર પર બી લોકોને ફોન આવે છે. પરંતુ જ્યારે લોકો જાણે છે કે ભાઈ મેં કોઈ ગુનો કર્યો નથી, પછી આ લોકો તમને અંદર વાતોમાં ગોલ ગોલ ફેરવીને સંડોવે છે કે તમારે ફલાવાનો ગુનો કર્યો છે, તમારા છોકરાએ આમાં પકડાયો છે, તેમાં પકડાયો છે, કંઈ પૈસા પડાવે. તો લોકો જાગૃત થાય. મને તો લાગે છે કે ફોન જેને જરૂરિયાત નથી સ્માર્ટફોનની, એ નાના ફોન વાપરો ને, ચાલુ ફોન વાપરો. 2000ના ફોન વાપરો, કશું તમારું જતું નહીં રહે. અમારે તો લોકો જોડે વાત જ કરી. અમે તો બધા જોડે ફોન આવે એટલે વાત કરીએ છીએ, કારણ કે અમારો વિષય જુદો છે. પરંતુ જે માણસો લિમિટમાં ફોન કરતા હોય એ અન્ય ફોન જોડે એ લોકોએ વાત કરવી જ ના જોઈએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.